વાત કરીશું જામનગરથી। જામનગરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ સરકારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને બદનામ કરવાની નીતિ હેઠળ ઈડીના દરોડા ઉપાડ્યા હતા। જો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલ અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ખારીજ કરવામાં આવતા કોંગ્રેસ પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ નિર્ણયના પગલે કોંગ્રેસ કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કરી હતો અને ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। દિગુભા જાડેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ। દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનો જે બેનકાબી ચહેરો છે, આજે દેશભરમાં 2 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા એને ખુલ્લો પાડવામાં આવ્યો છે। તમે જોવો છો તેમ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નાવ ડૂબતા હોય ત્યારે ગાંધી પરિવારને, કોંગ્રેસને કેમ બદનામ કરવી જનતાના વચ્ચે એ ષડયંત્ર રચવામાં આવે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ઘણા વર્ષ પહેલા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સંસ્થા છે, જેને જવાહર નહેરુએ 150 વર્ષ પહેલા સ્થાપના કરી હતી, આ નેશનલ આરએસ, એમની વિરુદ્ધમાં એક ખોટા પુરાવા ઉભા કરી અને એને બદનામ કરવા માટે દેશમાં એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું। પણ સુપ્રીમ કોર્ટે આ જે ફરિયાદ હતી ઈડી દ્વારા એને અહીંયા જ ખારીજ કરી નાખી અને એને કાઢી નાખવામાં આવી। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો અને દેશના વડાપ્રધાનનો ચહેરો આજે દેશભરમાં ખુલ્લો પાડ્યો છે। ભારતીય જનતા પાર્ટીના બેનકાબી ચહેરાને ખુલ્લો પાડવા માટે જામનગર શહેર આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ, ટેકેદારો, આગેવાનો અને કોર્પોરેટર દ્વારા, મહિલા કોંગ્રેસ હોય, એની સિવાય યુથ કોંગ્રેસ